नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुनम्। प्रश्न नंबर 268। अनादि अनंत, सादि अनंत, अनादि शांत, सादि शांत ने उदाहरण सहित समझावो। चार शब्द है, चारेय शब्द जोड़का रूप है। पहलो शब्द है अनादि अनंत, बीजो है अनादि शांत, सादि अनंत, त्रीजो है अनादि शांत અને ચોથો સાદી શાંત। अनादि अनंत નો अर्थ है कि જેની આદિ ન હોય અને જેનો અંત ન હોય એને અનાદि अनंत કહેવાય। સાદી અનંત, સાદીના અંદર જે સાદી શબ્દ છે એમાં સ વત્તા આદि, સાદી, અને સ એટલે સહિત અને આદि એટલે આદि સહિત એટલે શરૂઆત સહિતનું। એટલે સાદી એટલે જેની શરૂઆત હોય પણ અંત ન હોય એટલે અનંત। સાદી અનંત એટલે શરૂઆત સહિતનું અને અંત રહિત। અનાદિ શાંત, અનાદિ એટલે જેની શરૂઆત નથી, આદિ નથી, પણ શાંત એટલે સ વત્તા અંત, અંત સહિતનું, જેનો અંત છે। અને ચોથું છે સાદી શાંત, જેની શરૂઆત પણ છે અને જેનો અંત પણ છે, એને સાદી શાંત કહેવાય। હવે અનાદિ અનંતમાં કોણ આવે? તો કે દ્રષ્ટિના વિષયભૂત જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ અનાદિ અનંત છે। અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે। હવે આ કાળથી સંબંધિત જે વાત છે, આ ચારેયના સંબંધમાં આપણે જે ભૂલ થાય છે સમજવાનું કે હું અનાદિ કાળથી છું અને અનંત કાળ સુધી મારું અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ જે છે એ હંમેશા માટેનું છે। પણ આપણે આ જે શરીરની અવસ્થા છે એ શરીરની અવસ્થામાં જ એટલું એકત્વ છે કે જેના કારણે પોતાનું અનાદિ અનંતપણું અત્યારે ભૂલાઈ ગયું છે। આ શરીરનું જે ક્ષણિક અવસ્થા જે છે, શરીરની જે ક્ષણિક અવસ્થામાં એકત્વ છે એ એકત્વના કારણે આ શરીરનું જે નામ છે એ નામમાં એટલું એકત્વ છે કે જે આત્માનું જે નિત્યત્વ છે એ નિત્યત્વનો ભાવ પણ નથી ભાસતો કે પોતે નિત્ય છું। અને એ જ કારણ છે કે જેટલી પણ તૈયારીઓ, જેટલા પણ વિચારો, જેટલા પણ પ્લાનિંગ્સ આપણા જે બધા હોય છે એ બધા જ આ દેહને લક્ષ્ય હોય છે, ક્ષણિકને લક્ષ્ય હોય છે। એટલે એક એવો નિયમ છે કે પોતાનું અસ્તિત્વ જેટલું માન્યું હોય, જીવની તૈયારીઓ પણ એટલી જ ચાલતી હોય। એટલે કે બહારગામ 5 દિવસ જવું હોય તો 5 દિવસની તૈયારી કરે, અહીંયા 1 કલાક માટે આવવું છે તો 1 કલાકની તૈયારી કરીને આવ્યા। એટલે એવી રીતે જેટલા સમય માટે આપણે પોતાનું અસ્તિત્વ માનીએ છીએ, તૈયારી પણ એટલી કરીએ છીએ। મેં એક પુસ્તકમાં લખ્યું છે કે કોઈને દાન આપે તો દાન આપ્યા પછી કે ત્યાં નામ મારે જોઈએ છે। હવે કે કેમ નામ જોઈએ છે? તો એનું કારણ બતાવે કે હું આજે છું, કાલે હોઉં ન હોઉં, પણ નામ તો રહેશે। હવે 2 વાક્ય છે એના કે હું આજે છું, કાલે હોઉં કે ન હોઉં કોને ખબર, પહેલી વાત તો એ। અને બીજી વાત, નામ તો રહેશે। બંને વાત ઊંધી છે। હું રહીશ કે નહીં રહું કોને ખબર, એટલે હું રહેવાનું નથી। જે વાત હકીકત એમ છે કે હું તો અનંત કાળ સુધી રહેવાનો છું, અને એમ કે છે નામ તો રહેશે, એમાં હકીકત એ છે કે નામ રહેવાનું જ નથી। આ દેહની એકત્વ બુદ્ધિ અને મિથ્યાત્વના કારણે ઊંધું માને
એક બધા વિચારો જ ઊંધા ચાલતા હોય. હું રહીશ કે નહીં રહું કોને ખબર, હું તો રહેવાનું નથી, હું તો રહેવાનું નથી, પણ આ નામ તો રહેવાનું છે. એને ભરત ચક્રવર્તીની ખબર નથી. ભરત ચક્રવર્તી જયારે ચક્રવર્તીની શિલા પર નામ લખવા માટે ગયા, ચક્રવર્તીની શિલા હોય અને શિલા ઉપર બધા ચક્રવર્તીના નામ હોય. ચક્રવર્તી ભરત ચક્રવર્તી જયારે ગયા ત્યારે આખી શિલા ભરેલી હતી નામથી, જગ્યા જ નથી નામ લખવાની પોતાનું. એટલા ચક્રવર્તી પેલા થઈ ચુક્યા હતા. પછી વિચાર આવ્યો કે એક કામ કરું, કોઈનું નામ છે કે હું મારું નામ લખી નાખું, કારણ કે એ કે અહીંયા અત્યારે આવવાનું છે. પણ ત્યાં જ વિચાર આવ્યો કે જેમ બીજાનું નામ છે કે હું મારું નામ લખવાની વિચાર આવ્યો ને મને, એમ કોઈ ભવિષ્યમાં મારું નામ છે કે એનું નામ લખી નાખશે. કારણ કે આવા વિચારો વાળા ખાલી હું એક નથી, આવા બીજા પણ હશે ને, તો કે આ નામ રહેવાનું નથી. પછી એ ત્યાં જ એક ક્ષણિકપણાનો બોધ થાય છે કે આ જે છે એ આ પળ પૂરતું છે, આગલી પળે આ નથી. અને આગલી પળે આ જે નામ લખવાનો ભાવ છે એ પણ એટલો ભૂતકાળ છે. એટલા માટે એ ઘટના અને ઘટના સંબંધી વિકલ્પો અને વિકલ્પોના સાથે થયેલા રાગદ્વેષ, આ બધું જ જો ભૂલાય તો નિત્યપણું દેખાય. એટલે કે ઘર ભૂલી જાઓ, ઘર ભૂલી જાઓ, ઘર ભૂલી જાઓ, પણ એ ભૂલાતું નથી. કારણ કે ઘર સંબંધી વિકલ્પો ભૂલાતા નથી. એ વિકલ્પોમાં પણ એટલું એકત્વ છે. હું તમને ભૂલી જાઉં, પણ તમારા પ્રત્યે મને જે રાગ છે ને એ રાગ નથી ભૂલાતો. કે અરે મને આમના પ્રત્યે આટલો રાગ હતો, તો એ રાગ જે છે રાગ નથી ભૂલાતો. એટલે વસ્તુની વિસ્મૃતિ તો થઈ જાય છે, પણ વસ્તુના વિકલ્પોની વિસ્મૃતિ નથી થતી. એ વિકલ્પો તે પાછા વસ્તુ તરફ લઈ જાય છે. એટલે જે વિચારોમાંથી જડમૂળથી જવા માટે, આ નિત્યપણું દેખાવા માટે ક્ષણિકપણું પેલા લાગવું જોઈએ કે આ ક્ષણિક છે, આ આગલી પળે નથી. એક વર્તમાન જે છે, વર્તમાન એક સમય પછી ભૂતકાળ છે એવું લાગવું જોઈએ. તો પહેલી જ વાત છે અનાદિ અનંતની. એક વસ્તુ બીજી પણ અનાદિ અનંત છે. અભવ્ય જીવોનો સંસાર અનાદિ અનંત છે. અભવ્ય જીવ અનાદિ કાળથી સંસારમાં છે અને અનંત કાળ સુધી સંસારમાં રહેશે. એ મોક્ષ નહીં પામે. ભવ્ય જીવ પામશે. તમે ભવ્ય છો કે અભવ્ય છો એવો કોઈ દિવસ પ્રશ્ન થયો? તો ભવ્ય છો. થાય છે તો ભવ્ય છે. પણ એમાં પણ કેટલી પ્રીતિ સહિત એ પ્રશ્ન થાય છે ભવ્ય અભવ્યનો. પદ્મનંદી પંચવિષ્ટિકામાં લખ્યું છે, તમે જે તત્વને સાંભળો છો એ તત્વને સાંભળતી વખતે તમને સાંભળવાનું રૂચે તો છે, પણ કેવી રીતે રૂચે છે? તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. આ ભવ્યપણાની નિશાની છે. તમે જ્યારે વાત સાંભળો છો ત્યારે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન, અહીંયા જે વાત સાંભળો છો ત્યારે તમારા અંદર કેવો ઉલ્લાસ છે. ઉલ્લાસથી આ વાતને સાંભળો છો. જો ઉલ્લાસથી આ વાતને સાંભળો છો તો તમે ભવ્ય છો. આ જ ભવ્યની ડેફિનેશન. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા, જેણે આ વાતને ધ્યાનથી સાંભળી છે. નિશ્ચિતમ સભવ્યો, એ નિશ્ચિત રૂપે ભવ્ય છે. અને ભાવિ નિર્વાણ ભાજનમ, અને ભવિષ્યમાં નિકટ કાળમાં એ મોક્ષ પામવાનો છે. નિકટ કાળ કેમ કહું છું એ પણ સમજી લો. કારણ કે અત્યાર સુધીનો જેટલો કાળ વીત્યો ને એની બરાબરીમાં આ જે માનો 5, 10, 15, 20 તો પણ કાઢવા પડે ને તો બહુ નિકટ કાળ છે. કારણ કે જે અનંત 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 કાળ વીત્યો છે એની બરાબરીમાં તો બહુ ઓછા છે.
એટલે હું તમને એમ કહું ને કે તમારો 1 કરોડ ભવ પછી મોક્ષ છે તો તમને દુઃખ ન થવું જોઈએ કે બધા 1 કરોડ પછી તે મોક્ષ તો પાક્કો થઈ ગયો ને. આ અભવ્ય જીવનું તો બિલકુલ પાક્કું છે કે ક્યારેય પણ મોક્ષ થવાનું નથી. એટલે પ્રશ્ન ચાલે છે 4 શબ્દો પર. પહેલો શબ્દ છે અનાદિ અનંત કોને કહેવાય, એના ઉપર આ લઈએ છીએ. અનાદિ અનંત એટલે જેની શરૂઆત પણ નથી, જેનો અંત પણ નથી. આત્મા અનાદિ કાળથી છે ને આત્મા અનંત કાળ સુધી રહેવાનો છે. અને આ એની વાત છે, એ આત્માની વાત છે કે જે આત્મામાં પર્યાય નથી. આ દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. આ આત્મા પાપી નથી, આ પરમાત્માની વાત છે. પાપી નથી, કારણ કે જે પાપી જે આત્મા છે એ પર્યાય વાળો છે. પાપ પર્યાયમાં રહેલું છે, પાપ પર્યાયમાં રહેલું છે. અને આ દ્રષ્ટિના વિષયભૂત આત્મામાં એ પાપ નથી. એટલા માટે દ્રષ્ટિના વિષયભૂત વાળો જે આત્મા છે એ આત્મા પાપી નથી, એ પરમાત્મા છે. હા, ત્રણેયથી રહિત છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેયથી તો રહિત છે. તો એમાં તો દ્રવ્ય કર્મ એટલે આ જ્ઞાનાવરણાદિ કર્મ, ભાવ કર્મ એટલે મોહરાગ દ્વેષના ભાવ, અને નો કર્મ એટલે શરીર ને શરીરના સંયોગો, જેનો શરીર સાથેનો સંબંધ છે એવા. એટલી જ વાત નથી ખાલી, એ દ્રષ્ટિનો વિષયભૂત નથી. કારણ કે એ જે ભાવ કર્મ છે ને, એ ભાવ કર્મ એ તો વિકાર છે, અને ક્ષયોક્ષમ જ્ઞાન એ વિચાર છે. આ બે વાતને સમજજો, એક વિકાર અને એક વિચાર. મને તમારા પ્રત્યે રાગ થયો, આ વિકાર છે. અને તમારા પ્રત્યે રાગ થયા પહેલા મને એક જ્ઞાન થયું કે આ તમે છો, આંખેથી મેં જોયું, આ વિચાર છે. આત્મા વિકારથી તો જુદો છે એવું તો આખી દુનિયા કે, પણ વિચારથી પણ જુદો છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન વિચારથી પણ જુદો છે. કેમ? હા, કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાન થી પણ આત્મા જુદો છે. કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાનનો અંત છે, આત્માનો અંત નથી. ક્ષયોક્ષમ જ્ઞાન તો વધઘટ વાળું છે. ક્ષયોક્ષમ જ્ઞાનમાં તરંગો છે. એ વિચાર ક્ષયોક્ષમ જ્ઞાનમાં તરંગો. ક્ષયોક્ષમ જ્ઞાન એટલે કે આપણને આ જે બુદ્ધિ છે ને, આત્મા અને બુદ્ધિ એક વસ્તુ નથી. કારણ કે બુદ્ધિ તો ક્યારેક ભ્રષ્ટ થાય છે, આત્મા ક્યારેક ભ્રષ્ટ નથી થતો. આત્મામાં વધઘટ નથી હોતી. આત્મામાં ક્યારેક માનો કે 5 શાસ્ત્રોનું જ્ઞાન છે, પછી 50 નું થઈ ગયું, પછી 100 નું થઈ ગયું, પછી પાછું 5 નું થઈ ગયું. આમાં વધઘટ થાય. પણ આત્માનું જે નિત્યપણું છે, જે ધ્રુવપણું છે, ધ્રુવપણામાં વધઘટ નથી. નિત્ય, એ નિત્યતા આત્માની કોના બળ પર છે? નિત્યતા આત્માના જ્ઞાન સ્વભાવના બળ પર બતાવી છે. આત્માનો જ્ઞાન સ્વભાવ નિત્ય છે, તેથી કરીને આત્મા પણ નિત્ય છે. કારણ કે આત્મા આ જ્ઞાન સ્વભાવથી બીજું કઈ છે જ નહીં. આ જ્ઞાન સ્વભાવ એ જ આત્મા છે, એનાથી જુદો એ નથી. જ્ઞાન તે આત્મા. સમજાણી વાત? હા, જ્ઞાન ઓછું વધારે થાય ને, એ બધું ક્ષયોક્ષમ જ્ઞાન, એ બધું વિચારો, એ બધું 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તે થતું જ્ઞાન. અને એ જ્ઞાનને તો એટલી હદ સુધી સમજવાનું વહેતા પ્રવાહની જેવું, પાણીના, નદીના વહેતા પાણીના પ્રવાહની જેમ. બેયને વળગો નહીં. બેયને કોને? પૈસાને અને જ્ઞાનને. બેયને વળગવાનું નથી. નહીં વળગો. આ જે વાત કરું છું ને, એ વાત સમજવા જેવી છે. પૈસાને પણ વળગો નહીં અને ક્ષયોક્ષમ જ્ઞાનને પણ વળગો નહીં. અક્ષયોક્ષમ જ્ઞાન આમાં વળગો નહીં.
વળગો નહીં એટલે બસ એકત્વ ન કરો. એકત્વ ન કરો એટલે કે એના હોવાથી પોતાને મહાન ન માનો અને ન હોવાથી પોતાને નાનો ન માનો, એનાથી પોતાની ઓળખાણ ન માનો. કારણ કે એ હું નથી, એ એક અવસ્થા છે, એ આવે છે ને જાય છે, એમાં વધઘટ થયા રાખે એટલે ગભરાવાની જરૂર નથી. અંદર ત્રિકાળી ધ્રુવ જે પરમાત્માપણું છે એમાં જ તમારી દ્રષ્ટિ રાખો, આમાં નહીં. આ વાત એટલા માટે બતાવે છે કે જે લોકો એમ કહે છે કે અમારી પાસે 1 કરોડ રૂપિયા નથી તો અમને આત્મજ્ઞાન થાય કે ન થાય, અમારે આત્માને પામવો છે તો કે અરે આમાં પૈસાને વચ્ચે ક્યાં તમે લાવ્યા આત્માને પામવા. એવી રીતે કોઈ એમ કે મને અત્યારે 500 શાસ્ત્રનું જ્ઞાન નથી તો કે એને ક્યાં વચ્ચે લાવ્યા આ 500 શાસ્ત્રના જ્ઞાનને. કારણ કે આત્માના અનુભવને આ બે સાથે એક સરખો સંબંધ નથી. કહું છું એ બીજા ભાવમાં સાથે આવે છે તો બીજા ભાવમાં તો અહીંયા બાંધેલા કર્મ પણ સાથે આવે છે. તો સાથે જે આવતું હોય એમાં પણ વળગવું જરૂરી નથી. સાથે ઘણી રાગ દ્વેષ પણ આપણી સાથે આવે છે આવતા ભાવમાં. સંયોગક્ષમ જ્ઞાન જેમ આવતા ભાવમાં આપણને આવે છે એમ આપણને રાગના, દ્વેષના, મોહના, મિથ્યાત્વના ભાવો પણ સાથે જાય છે. એવું નથી કે એ અહીંનો જે મારો રાગનો ભાવ છે, રાગનો ભાવ મારો અહીંયા જ રહી ગયો. રાગનો ભાવ પૂરેપૂરો 1% પણ બદલ્યા વગર પૂરેપૂરો ભાવ ત્યાં ગયો. ખાલી વિષય બદલાઈ ગયો. જે રાગ મને આમાં હતો એ રાગ હવે આમાં થઈ ગયો. એટલા માટે ખાસ એ વાત સમજવાની કે રાગનો વિષય જે છે ને એ એટલો મહત્વનો નથી. એટલે જે દીક્ષા લે ત્યારે એમ કે મેં મારી પત્નીને છોડી, તો પત્ની એટલી મહત્વની છે જ નહીં, છોકરા એટલા મહત્વના છે જ નહીં. કારણ કે છોકરો અહીંથી છૂટ્યો પણ ભાવ અહીંયા નહીં ગયો, અહીંયા બીજામાં ગયો. એટલે આ વસ્તુનું એટલું મહત્વ નતું જેટલું એ ભાવોનું છૂટવાનું મહત્વ હતું. એને કોણ સમજાણી વાત? વસ્તુને છોડવી એટલી મહત્વની નથી જેટલું એનો ભાવ. અને ભાવ ક્યારે છૂટે? કે જ્યારે અસાર લાગે ત્યારે. એટલે મેં બે વાક્ય ખાસ હું કહું છું કે આ વસ્તુને તમે સંસારમાં ભટકાવવા વાળી, દુઃખી કરાવવા વાળી, કરમ બંધનનું કારણ, નરકમાં લઈ જવા વાળી એમ જાણીને નહીં છોડતા પૈસાને. કે પૈસા છે, સંપત્તિ છે, આને તો હાથ પણ લગાડે નહીં, આને હાથ લગાડ્યો આ નરકમાં ગયા, આને હાથ લગાડ્યો તો દુઃખી થવાનું છે, આને હાથ લગાડ્યો તો ભટકવાના છો, તડપવું પડશે નહીં. આમાં કઈ નથી. આ પૈસા છે ને એમાં કઈ નથી. જો એ પૈસા મને મોક્ષે લઈ જવા વાળા નથી તો પૈસા મને નરકમાં પણ લઈ જવા વાળા નથી. એ પૈસા મને સ્વર્ગમાં લઈ જવા વાળા નથી. એ પૈસા મારું કઈ કરનારા નથી. એ જડ છે. એ શું કરે? એ કઈ નથી કરતા. કારણ કે જે કર્મ બંધનની જે પ્રોસેસ જે ચાલતી હોય છે એ પ્રોસેસને સામેવાળી વસ્તુ સાથે કોઈ મતલબ જ નથી. એને અહીંના ભાવો સાથે જ મતલબ છે. મેં એક પહેલવાનને એક મુક્કો માર્યો, એ ન પડ્યો, અને બીજો મુક્કો પછી એ કોઈ સાધારણ વ્યક્તિને જે બિલકુલ પાતળો હતો એને માર્યો, એ પડી ગયો. તો આનું કર્મ મને ઓછું બંધાય ને આના કર્મ મને વધારે બંધાય કારણ કે પેલો પડી ગયો. કર્મ બંધનની પ્રોસેસમાં કોઈ મતલબ નથી કે સામે વાળાને શું થયું છે. એ તો અહીંના ભાવ જ જોવાય છે કે પહેલા સમયનો ભાવ કેવો હતો ને બીજા સમયનો ભાવ કેવો હતો. વાગે કે ન વાગે બંધાઈ ગયો. એટલે એ છે કે ક્ષયોક્ષમ જ્ઞાન ભલે આવતા ભાવે સાથે આવતું હોય પણ એ પણ જેની પાછળ તમે આખી જિંદગી, તમને એક વાત ખાસ બતાવું, સમજવા જેવી છે. આખી જિંદગી જ્ઞાન બુદ્ધિ વધારવા માટે બદામ ખાધી કે યાદ આવે યાદ આવે યાદ આવે, યાદશક્તિ બધું ભૂલાઈ જાય છે. સવારે શું ખાધું અત્યારે ભૂલાઈ જાય, કાલે શું થયું હતું, એક મારું પાકીટ ક્યાં મૂક્યું હતું એ ભૂલાઈ જાય છે. હવે થોડી બદામ ખાઓ, યાદ આવે યાદ આવે. એ બદામ ખાઈને પણ તમને 2 દિવસનું, 4 દિવસનું, 6 દિવસનું, અઠવાડિયા, મહિનાનું યાદ આવે, માનો. એક કર્યું તમે કેટલી મહેનત કરી અને તમને થોડું થોડું યાદ આવ્યું. અને એક વ્યક્તિએ 7 વ્યસનનું સેવન કર્યું, કોઈ વ્યસન બાકી નહીં, કોઈ વ્યસન બાકી નહીં. જીવનમાં એટલું પાપ કર્યું
અને સીધો નરકમાં ગયો. આ મનુષ્ય પર્યાય છૂટીને સીધો નરકમાં ગયો. ત્રણ જ્ઞાન ભૂતકાળ કેટલો પામી ગયો, બધું યાદ. ભૂતકાળ આ બુદ્ધિ બદામ ખાઈને યાદ નતું રહ્યું. નરકમાં તો આપણા કરતા વધારે બુદ્ધિ હોય. નરકનું નારકીઓને તો પૂર્વભવનું સ્મરણ થાય છે તો કેટલું યાદ આવે છે. અને એક નિયમ છે કે દેવ અને નારકીને એક સરખા જ્ઞાન હોય. હા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન નારકીને પણ હોય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન દેવને પણ હોય. ખાલી અંતર એટલું કે જો સમ્યક દ્રષ્ટિ હોય તો આ હોય, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો હોય, પણ નામ એનું એમ હોય કુમતિ, કુશ્રુત ને કુ અવધિ. પણ નંબર તો 3 જ હોય. સંખ્યા એની 3 ઘણી સમાનતા છે દેવ મનુષ્ય છે. આયુષ્ય પણ બેનું ઓછામાં ઓછું 10,000 વર્ષ, દેવનું ને નરકનું. બેનું આયુષ્ય વધારે એક સરખું. 33 સાગરોપમ નરકનું, 33 સાગરોપમ દેવનું. બંનેના શરીર પણ એક સરખા, કે બંનેને વૈકરિક શરીર, તેજસ શરીર ને કારમાણ શરીર. દેવોને પણ વૈકરિક, તેજસ ને કારમાણ શરીર. બંનેના જન્મ પણ એક સરખા, ઉપપાદ જન્મ ને ઉપપાદ જન્મ. ઉપરથી નીચે પણ ગર્ભથી જન્મ ન થાય. બંને બંધાયેલા જ છે. એ સમાનતા સમજવી પાછી. એક છૂટેલો નહીં. અરે બંને એટલા જ દુઃખી છે, કારણ કે દુઃખ આકુળતાના કારણે છે, સંયોગોના કારણે નહીં. એને જ્ઞાન એટલા, કારણ કે આ જ્ઞાન બદામ ખાવાથી નથી થતું. પહેલી વાત તો એ. બદામ અરે બદામ તમે ખાધી, તમને જ્ઞાન વધી ગયું. બદામનું ઝાડ પોતે એકેન્દ્રિય છે. એનું જ્ઞાનનો ઉઘાડ જ બિચારાનો એવો છે કે બિલકુલ પોતાને ખબર નથી કે હું બદામ છું. તો એ બદામ જો બીજા ખાય ને એની બુદ્ધિ વધતી હોય તો બદામના ઝાડની પેલા વધી જવી જોઈએ. એના અંદર જે જીવ છે એની એમાં તો પૂરેપૂરો રસ ભરેલો છે. બદામ વસ્તુ અસાર લાગે તો એને છોડવાનો ભાવ પણ ન આવે ને રાખવાનો ભાવ પણ ન આવે. એના ઉપર દ્રષ્ટિ કરવાનો પણ ભાવ ન આવે. એ અસાર. સંસાર અસાર લાગ્યો, અસાર લાગે તો આ બધું થાય. જ્યારે તમે સંસાર અસાર લાગે ત્યારે તમને 3 લોકની જનસંખ્યા 1 લાગે. આ 3 લોકની જનસંખ્યા, પોપ્યુલેશન 1, ઓનલી 1. હું પોતે. આ જગતમાં બીજું કોઈ તમને દેખાય જ નહીં. બીજું દ્રષ્ટિમાં આવતું નથી કે અહીંયા આ જીવ છે દેખાતું નથી, અહીંયા આ જીવ છે એવું દેખાતું નથી, અહીંયા દેખાતું નથી. કારણ કે આ બધા જ્ઞેય છે ને એને જ્ઞેય જ્ઞાન દેખાય છે. જ્ઞાન એકરૂપ છે એટલે હવે એને એકરૂપ જ આખું જગત દેખાય છે. જગતમાં એક જ છે જ્ઞાન, જ્ઞેય નહીં. જ્ઞેય જ્ઞાન દેખાવાનું છે ને એટલા માટે. એટલે જ્યાં સુધી પત્નીને છોડવાની નથી, પત્નીનો રાગ છોડવાનો નથી, પત્ની છે એવું અસ્તિત્વ જે છે એ જ દ્રષ્ટિમાંથી નીકળી જવું જોઈએ. અને એ ક્યારે નીકળે કે જયારે આત્મામાં તમારો ઉપયોગ એટલો જોડાઈને રહેતો હોય તો તમારું એ બીજું પક્ષ છે ને એ દ્રષ્ટિમાંથી ઓટોમેટિક નીકળી જવાનો છે. કે એક જ્ઞાનમાં 2 તલવાર નહીં આવે. એક સમયમાં તો નહીં જ આવે. એક સમયમાં ઉપયોગ તો એક સમયમાં એક, કેવળી ભગવાનનો પણ ઉપયોગ તો એક સમયમાં એક જગ્યાએ જ છે. ઉપયોગ તો પોતાના આત્મામાં છે. આખું જગત જણાઈ જાય છે. ઉપયોગની વાત છે. હું જો પોતાને જાણું છું તું પરને જાણતો, પરને જાણું છું પોતાને નથી જાણતો. એક ગ્રીસ ફિલોસોફરે કીધું છે એક ઘોડા ઉપર 2 માણસ બેસે તો પછી એકે તો પાછળ બેસવું જ પડે. હવે પછી એ જીત ન ચાલે કે નહીં અમે સાથે જ બેસીએ. એક ઘોડા પર બેસે તો એકે તો પાછળ બેસવું જ પડે.
એટલે વારાફરતી છે એમ. જો ઉપયોગ એ પરમાં છે તો પછી સોમાં નથી, સોમાં છે તો પરમાં નથી એમ. વારાફરતી જ ઉપયોગ હોય એમ. અસાર નહીં, બધું લાગે જ નહીં, દેખાય નહીં. કારણ કે એને જે દેખાય છે એ જ્ઞાન દેખાય છે. હવે મને તમે અસાર લાગો છો. અસાર તો તમે ત્યારે લાગો જયારે તમે મને દેખાણા. મને તો જ્ઞાન દેખાતું હોય તો તમે દેખાતા નથી, દેખાતા નથી તો અસારમાંની વાત ક્યાંથી આવી? એ વાત છે. અને એ ખરું અસારપણું છે. ત્યારે એ અસારનો સ્ટેપ લાગ્યો કહેવાય. કોને? ભગવાનને. જ્ઞાનમાં બધું દેખાય, પણ કોને દેખાય? ભગવાનને. આપણને તમે અત્યારે મને એક સમયમાં તો જયારે તમે એક વસ્તુને જાણો છો ત્યારે તમારું ધ્યાન બીજી તરફ છે જ નહીં. આ ચીજ આ બાજુ જોઈએ તો આ જ દેખાય, આ ન દેખાય. જયારે આ દેખશું ત્યારે આ ન દેખાય. જેમ છે એક સમયમાં એક. અત્યારે આમ 1 કિલોમીટર સુધીનો દૂર સુધીનો દેખાઈ જાય છે, પણ પાછળ વાળનો રંગ કેવો છે દેખાતો નથી. વાત ખાસ સમજવાની એ છે કે તમને દ્રષ્ટિ જો બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ તો તમને આ જગતના પદાર્થો દેખાશે નહીં. તમને જગતના પદાર્થોને દેખતી વખતે પણ તમારી આંખ ખુલ્લી હોય ને વસ્તુને જોતા હો ત્યારે પણ તમને તમારો આત્મા જણાતો હોય. કારણ કે તમને અંદરમાં વેદન એનું થતું હોય, અનુભવ આત્માના જ્ઞાનનો જ થતો હોય, પોતાનો અનુભવ થતો હોય, જ્ઞેયનો અનુભવ ન થતો હોય. હા, જગત એ જોતું હોય કે તમને જ્ઞેયનો અનુભવ થાય છે. હું અત્યારે વાત કરું, તમને બધાને એમ લાગે હું તમારી સાથે જ વાત કરું છું. એ વાત જગત આખાને દેખાશે, પણ એ વાત કોઈને નહીં દેખાય ભગવાન સિવાય. કે આ સમયે હું મારા જ્ઞાનને કેટલા અંશે વેદું છું, કેટલી સ્પર્શ પોતાનો અનુભવ કરું છું, પરનો કરું છું, એ ભગવાન જાણે છે. એ સમજી નથી શકાતું. અને જે બહારમાં જે દેખાઈ જાય છે એટલા માટે જેને ત્યાગ કર્યો એને બહારનો ત્યાગ કર્યો, કારણ કે દેખાઈ જાય છે. પહેલી વાત તો એ આંખેથી દેખાય છે, આંખેથી દેખાય છે. એ કરવાપણું લાગે છે, એમાં કરવાપણું. એક મહારાજ સાહેબ ચળવળો લઈને આવી રીતે મને જીવોને ત્યાં રક્ષણ માટે જીવોને થોડા આમ દૂર કર્યા. પોતે જ્યાં બેસું તો બધા દૂર કર્યા. એક કાર્ય કરી રહ્યા છે અને સાધુ પોતાના આત્માનું ધ્યાન કરી રહ્યા છે. આ ધર્મી છે સાધુ, પણ આપણને ધર્મી નથી લાગતા, એમ લાગે જો કઈ કરતા નથી. અને આ કેટલું કર્યું, જો આ ધર્મનું એક અંગ છે, ધર્મનું કામ કર્યું. આ તો એક સમયની એ સ્થિતિની વાત છે કે આપણને મહિમા કઈ સ્થિતિની છે. માન્યતાની વાત છે કે વાઘ બકરીને મારે શિકાર કરવા જાય તો સાધુ એને બચાવે કે ન બચાવે? ન બચાવે. હવે આપણને આવા જે સાધુ હોય, સાધુ ન લાગે. આ સાધુ કેમ કહેવાય? બિલાડી ઉંદરને મારવા જાય તો ઉંદરને બચાવે? ના બચાવે. તો કે આને સાધુ કેમ કહેવાય? આપણે બચાવીએ ને એ ન બચાવે. કારણ કે પોતાના આત્માને બચાવે છે, અને પોતાના આત્માને બચાવવો એ સૌથી મોટો ધર્મ છે. ઉંદર પ્રત્યે રાગ કરીને આત્માને માર્યો અને ઉંદરને બચાવ્યો. આ રાગ ભાવ એટલે સીધો જ તે કાપ્યો આ પોતાના આત્માને. શેના વડે? બચાવવું. આ જે વિકલ્પ છે એ વિકલ્પની તલવાર સીધી પોતાના ઉપર મારીને પોતે ખંડિત થયો. કારણ કે વિકલ્પ એ ખંડરૂપ છે. જેટલા વિકલ્પો થાય છે એટલા આત્મામાં એટલો આત્મા ખંડિત થાય છે.
કોઈ બીજાને આપણે ખંડિત નથી કરતા, મારવા નથી, પણ પોતાને આપણે ખંડિત કરીએ છીએ આ વિકલ્પો કરી કરીને. સાધુ તો એ જ માને છે ને એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. તો કે તો પછી અત્યારે અહીંયા બિલાડી ઉંદરને મારવા જાય તો હું બચાવીશ કે નહીં? કે હું બચાવીશ. એટલા માટે હું બચાવીશ કારણ કે જો હું નહીં બચાવું તો પાછું હું શું કરું છું? ટીવી જોઉં છું. તો આત્મામાં જે લીન થયા છે એમના માટે તો પછી આ બચાવવા આવવાની જરૂર નથી, પણ જે આત્મામાં લીન નથી એ માટે તો પછી આ બચાવવાનું. એટલે 3 વાત થઈ. આત્મામાં લીન એ શુદ્ધ ભાવ, કીડીને જીવને બચાવવો એ શુભ ભાવ, અને આ બધી પાપ પ્રવૃત્તિ ભોગોમાં અટકવું અશુભ ભાવ. આ આત્મામાં લીન થવું એ ધર્મ છે, આ ઉંદરને બચાવવો એ પુણ્ય છે, અને આ ટીવી જોયું એ પાપ છે. તો કે આ પહેલા કરો, જો આ ન થાય તો આ કરો, પણ આ તો કરો જ નહીં. એમ નહીં કે પછી આ કરો. અટકીને રહો શુભમાં. એમ કોને ગમે એમાં. સર્કસના જે જાળી છે એ જોકર ઉપર ઝૂલે છે, એ જોકરને કેવી મજા આવતી છે જાળી પર પડવાની? એ મજા ન આવે. એ જેટલો જાળી ઉપર પડ્યો એટલો કાચો જોકર છે. એ પડવું એ કઈ આનંદની વાત થોડી છે. ન પડવું જોઈએ. તો પછી ન પડવું જોઈએ તો પછી જાળી રાખી શું કામ? જાળી પર પડવું એ સારી વાત નથી ને, તો જાળી હટાવી દો કે નહીં. જાળી ઉપર પડશે તો મરશે નહીં, બચી તો જશે કમસે કમ. બીજી વાર ઉપર ચડવાને લાયક રહેશે, અને જાળી નહીં હોય તો ઉપર ચડવાને લાયક જ નહીં રહે. તો આ જે આત્મામાં લીન ન રહેતા હોય એના માટે આ જાળી છે. કઈ? આ જીવોની દયા પાળવી, આ દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, આ બધા ભાવો એ જાળી છે. જો આ હશે તો હજી ક્યારેક આ ચાન્સ છે, પણ આમાં જો પડી ગયા તો પછી અહીંયા આવવું હોય તો બહુ મુશ્કેલ છે. મરી ગયા તો પછી ક્યાંથી આવું? જાળી જતા પાછા આવી જાય. જાળી છે. પણ દુઃખની વાત એ છે કે જાળીમાં અત્યારે બધા એવા મસ્ત છે ને કે ઉપર જવાનું હતું એ વાત ભૂલાઈ જ ગઈ. આ સાધુ માટે છઠ્ઠું જાળી થઈ ગઈ. હા, છઠ્ઠો ગુણસ્થાન જાળી જેવું. જાળી જેવું છે. છઠ્ઠું ગુણસ્થાન જાળી જેવું છે. અને ખાસ વાત એ છે કે પાછી એ જોકરને તો ઉપર જવું છે ત્યારે દ્રષ્ટિમાં છે કે લોકો મને જોવે છે. અહીંયા લોકો માટે નહીં, આ તો કોઈ વિકલ્પ જ નથી બીજાનો. અહીંયા બી લોકો માટે છે ને પૂજા કરવી, એ છઠ્ઠામાં રહેવું, જાળી ઉપર રહેવું, એવી બધી જાળી છે. લોકો જોવે કે કરે કે મને લાગે ધર્મી માને કે મને મારું માન સન્માન કરે કે બહુ સરસ માણસ છે, તિલક લગાવે છે, માન સન્માન. મહાવ્રત પાળવાનો ભાવ પણ એ પણ રાખશે, એ પણ રાખશે. મહાવ્રત પાળવાનો ભાવ, રાગ છે, વિકલ્પ છે, શુભ ભાવ છે એમ નહીં. હું ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું. આ જગતમાં ભગવાન આત્મા સિવાય બીજું હું કંઈ નથી ને મારું નથી, આવો જે ભાવ એ શુભ ભાવ છે. એક આત્મામાં લીન થયા સિવાય મારે બીજું કંઈ કરવું નથી, આવો ભાવ એ શુભ ભાવ છે. શુભ ભાવ છે. આ વિકલ્પ થયો ને એટલે શુભ ભાવ છે. એક આત્મામાં લીન થવું એ સિવાય બીજું મારે કઈ નથી કરવું, આવો જે વિકલ્પ એ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. લીન થવું એ શુદ્ધ ભાવ છે. હા, વિકલ્પ છે. ભાવ નહીં આવે, એક સહજતા હોય, થઈ જઈએ તો એ સહજ નેચરલ અવસ્થા છે. આ ઊંઘ આવવાની જેમ છે, ઊંઘ આવી જાય છે, બસ ઊંઘવું છે, ઊંઘવું છે, ઊંઘવું છે. એ વિકલ્પ પણ વિકલ્પ છે, ઊંઘવા નહીં દે. આત્મા પામવો છે, આત્મા પામવો છે, આત્મા પામવો છે, એ આત્મા નહીં પામવા દે. પામી જાય એને જો ઊંઘે જ આવી જાય. તમે ઊંઘો છો ત્યારે ઊંઘો છો કેવી રીતે, શું વિચાર કરીને ઊંઘો છો? આ થઈ જશે. પણ એટલું તો તમે કરો છો, પથારી પર આડા તો પડો છો.
કે આમ ચાલતા ચાલતા ઊંઘાઈ જાય, પથારીમાં આડા પડીએ, થોડા વ્યવસ્થિત ચોખ્ખી પથારી હોવી જોઈએ, વાતાવરણ તેનું બરાબર હોવું જોઈએ, એટલું તો હોય ને. તો એવી રીતે અહીંયા એટલું તો કરી લેવાનું કે બરાબર હાથ પર હાથ ધરીને બેસી જવાનું. જેટલી ફિઝિકલી શરીરનું જે તમે આમ કરો છો એ બધું કરી દેવાનું, એ બુદ્ધિપૂર્વક કરવાનું. ઊંઘ આવી એ બુદ્ધિપૂર્વક એ સરસ, એ સરસ. હા, ગમે ત્યારે ક્યારે આવે, જયારે તમે એવી ચરમસીમાએ જયારે તમે પહોંચાવો ને, કે ઊંઘની એવી ચરમસીમાએ પહોંચાવો, ત્યારે ગમે ત્યાં આવી જાય. એમાં આત્માની જયારે ચરમસીમાએ પહોંચો ત્યારે સમુસરણમાં પણ આત્માનું ધ્યાન કરશો, ત્યારે ગમે ત્યારે આત્માનું ધ્યાન. ઊંઘને જોયે ઉખડલો કે નહીં, ઊંઘ ક્યાં આવી જાય મને ખબર નથી. આત્માની ચિંતા હોય તો તમે ત્યાં આવે, તમારામાં ઉપયોગ હોય, આત્મામાં આવી જાય તો તમે ત્યાં શું કરી શકો? તમારો ઉપયોગ મૂકવાનો નથી ને, બહારથી ગમે ત્યાં અવાજ આવતા બીજા આવતા હોય, ગમે ત્યાં કંઈ કંઈ સંજોગ હશે, એ સંજોગને હટાવો, ઉપયોગ ના મૂકો. ગરમીને બેઠા તો બી આપણે આત્મામાં મહિમા, તમને મહિમા જે છે એ પર્યાયની જો રહી, કારણ કે ત્યાં પણ પર્યાયની મહિમા રહી. પેલા એવા વિકલ્પ આવતા હતા કે આ પેટી આટલી ભરેલી છે, હજી થોડીક મારી પેટી વધારે ભરાય, કંઈક ને કંઈક વધારે ભરાય, વધારે ભરાય, વધારે ભરાય, એટલે કંઈક ફેરફાર કરવાનો ભાવ હતો. આમ છે એની બદલીમાં આમ થાય, એવા વિકલ્પ ઉઠતા હતા. અત્યારે હું અજ્ઞાની છું, હું સમ્યક દ્રષ્ટિ થાવ, સમ્યક દ્રષ્ટિ થાવ, સમ્યક દ્રષ્ટિ થાવ, આ વિકલ્પ હવે આમાં અટકી ગયું. હું થવું છું, થવું છે એમ નહીં, છું. થવા વાળું તત્વ હું નથી, હોવા વાળું તત્વ હું. થવું તે પર્યાય છે, હોવું તે દ્રવ્ય છે. થવું સમ્યક દર્શન થાય છે, આત્મા થતો નથી, આત્મા હોય છે. જે થાય છે એટલે કે જે ઉત્પન્ન થાય છે તે નષ્ટ થાય છે, જે હોય છે તે હંમેશા હોય છે, એ અનાદિ અનંત. આ વાત ખાસ સમજવી કે આત્માને નિત્ય રૂપે સમજવા માટે જગતની એક પણ વસ્તુ તમારી દ્રષ્ટિમાં નિત્ય ન હોવી જોઈએ. જગતની એક પણ વસ્તુ ટકી રહેવા વાળી ન હોવી જોઈએ. જો ટકી રહેવા વાળી દેખાઈ ગઈ એક પણ વસ્તુ તો આત્મા નિત્ય અનુભવમાં નહીં આવે. આ ચાવી છે. આપણે કોણ બનેગા જ્ઞાનપતિ છોકરા અમારા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં અમે રમાડીએ. કોણ બનેગા જ્ઞાનપતિ, જે જીતે એને 1500 રૂપિયાનું ઇનામ છેલ્લે સુધી. તો એમાં કોઈ છોકરાને એવી રીતે 1000 રૂપિયા સુધી પહોંચે. પછી એને વસ્તુ લેવાની, રોકડા પૈસા નથી કીધું, કઈ વસ્તુ આપવાની કે આ વખતે વાપરશે એની કરતા ચલો આપણે વસ્તુ આપી દઈએ એને જરૂરિયાત. તો પૂછ્યું શું લેવું? તો એને કપડાં લેવડાવ્યા. કપડાં લીધા, 2 જોડી કપડાં લીધા 500 રૂપિયા. પછી બધા એને બહુ બોલ્યા કે આ તો બુદ્ધિ વગરનો આ 1000 રૂપિયા કપડાં પાછળ થોડા રખાય. કંઈક સોનાની નાની કઈ વસ્તુ લઈ લીધી હોત, ભલે નાની સોનાનું 1000 રૂપિયાનું જેટલું સોનું આવે એટલું લઈ લીધું હોત. એક તારા ઘરવાળા માટે એવી રીતે કે માનો કે નાકની અંદર દાણો પણ લઈ લીધો હોત તો 1000 રૂપિયાનો આવી જાય. એમ કે આ કપડાં તો ફાટી જાય, અનિત્ય છે, સોનું નિત્ય છે. એ મારો કહેવાનો મતલબ એ છે, આપણા મોટા ભાગની દ્રષ્ટિમાં એવું હોય કે આ કપડાં છે, આ ખુરશી છે, ટેબલ છે, આ બધું તો અનિત્ય. સોનું નિત્ય, હીરા નિત્ય. જ્યાં સુધી જગતમાં રહેલી એક વસ્તુ અનિત્ય અને બીજી વસ્તુ નિત્ય લાગે ત્યાં સુધી આત્મા નિત્ય ન લાગે. એક સ્થિતિ એવી આવે કે જ્યારે બધી જ વસ્તુ અનિત્ય દ્રષ્ટિમાં લાગે. જેમ કપડા, એમ સોનું, એમ હીરા, એ બધું અનિત્ય. ને જેટલું અનિત્યપણું એનું લાગવા લાગે એટલું સમજવું કે હવે આત્માનું નિત્યપણું અનુભવમાં આવવાનું છે.
બીજી વાત છે સાદી અનંત. સાદી અનંત કોને કહેવાય? પહેલો શબ્દ હતો અનાદિ અનંત, બીજો છે સાદી અનંત, જેની શરૂઆત છે પણ અંત નથી. સિદ્ધ દશા એ સાદી અનંત છે. કેવળ જ્ઞાન સાદી અનંત છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન તો થાય છે પણ નષ્ટ નથી થતું. મોક્ષ ઉત્પન્ન તો થાય છે પણ નષ્ટ નથી થતો. એટલા માટે જે જીવ અહીંથી મોક્ષે જાય છે એ જાય તો છે પણ પાછા નથી આવતા. એક જ વન વે આ છે, ખરો વન વે, જે ક્યારેય કોઈ એના રૂલને તોડી શકતું નથી. બાકી તો વન વે હોય તો ભાઈ રાત્રે 12 વાગે કોઈ જોતું ન હોય તો ચલો ઠીક છે, ચલો વન વે નું 2 વે થઈ ગયું. પણ આ વન વે એવો છે કે આ તો અહીંથી ગયા તે ગયા, હવે પાછા આવે નહીં. એના માટે હું કહું કે સાયકલની ટ્યુબમાં જે વાલ હોય એ વાલ બહુ સસ્તા હોય, 50 રૂપિયાના કેટલાય વાલ આવી જાય. આમ એની કઈ કિંમત નહીં, પણ આમ ઘણો કિંમતી વાલ. કારણ કે વાલની એ કરામત છે કે એ વાલના કારણે સાયકલમાં હવા તમે પૂરો એ અંદર જાય ખરી પણ બહાર નીકળે નહીં. એ વાલ ન હોય તો નીકળી જાય. એટલે એ પ્રકૃતિની વ્યવસ્થામાં એક વાલ જેવી સિસ્ટમ છે કે અહીંથી જીવ મોક્ષે જાય તો છે, પાછા આવતા નથી. પરમાનન્ટ વાલ લાગેલો છે. પરમાનન્ટ વાલ છે. હા, એટલે ઘણી વખત હું એમ કહું કે ચાલો તમારે મોક્ષે જવું છે, તમે કીધું હા જવું છે, પાક્કું જવું છે. ખાલી અત્યારે અહીંયા પૂછવામાં આવે ને કે ચલો એક અહીંયા ગાડી છે બહાર જે મોક્ષે જાય છે, ચલો બેસી જાઓ, પણ એક શરત છે, પાછું આવવાનું નથી અને અત્યારે જ બેસવાનું છે, કોઈને મળવાનું નહીં, કોઈ સાથે છેલ્લી મુલાકાત નહીં, જેમ ફાંસી આપ્યા પહેલા એકવાર બધાને મળી લો એવું કંઈ નહીં. અત્યારે બેસી જાઓ, ચલો. તમે અત્યારે બેસવા તૈયાર નહીં થાવ, નહીં થાવ, ગેરંટીથી નહીં થાવ. એકવાર આમ પોતાની જાત સાથે કે અત્યારે આપણે આમ હંમેશા માટે આ જગ્યા છોડવાની હોય, એના માટે એમ કહેવાય કે જેને આ મફતમાં મોક્ષ મળતો હોય તોય નથી બેસતો, તો મહેનત કરી ક્યારે ખાસ તો એ છે. પાછું અત્યારે કીધું કીધું બેસી જાય તોય ના પાડે છે. પૂછી ના હોય કારણ કે એના માટે એમ છે મોક્ષ એટલે મરી જવું. એ અંદરનો રાગનો ભાવ નથી છૂટ્યો ત્યાં સુધી તો અંદર બાપ પડેલું જ છે પૂરું. કેવી રીતે જાય અહીંથી? એટલે ઘણી વખત મેં તો કેટલી જગ્યાએ મહારાજ સાહેબને પાસે મને કોઈ સમાચાર એવા કોઈ લઈને ગયું, નજર સામે જોયું કે સાહેબજી કે આપણે સંસાર હતા ને ભાઈ એ બે છોડી દીધો. આંખ નજરની સામે આંખમાંથી આંસુડા વહેતા હોય, આંસુ આવી જાય જળ, આમ આંખમાં થોડું આંખ ભીની તો થઈ જ જાય. આ એ વાતને બતાવે છે અંદરનો ભાવ જ્યાં સુધી ન ગયો હોય ત્યાં સુધી આ થવાનું છે. જે દીક્ષા કરી હતી મને રજા લઈ લીધી મારી, ભાઈ મને દીક્ષા આપો, પછી તબિયતને લીધે નહીં લઈ શક્યા, આપણો ભાવ થઈ ગયો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સાંભળ્યું છે અપૂર્વ અવસરનું પ્રવચન સીડી છે? આપણે શિબિર થઈ છે. એટલે હું મહારાજ સાહેબ ને ભણાવવા જતો ને ગોલાટી, ત્યારે બધા મહારાજ સાહેબ ને કહું બોલો મહારાજ સાહેબ,
દીક્ષા તમારી ક્યારે લેવાની છે? હવે દીક્ષા લીધા પેલા કીધું સમ્યક દર્શન પામી જજો. પેલા સમ્યક દર્શન પામી લો ને પછી જ દીક્ષા લેજો. ચોખ્ખું કહો તો આમ ચોકી જાય. હે દીક્ષા લઈ લીધી છે કેટલા અમારો 7 વર્ષથી, કોઈ કે 8 વર્ષથી, કોઈ કે 10 વર્ષથી. નહીં, હજી દીક્ષા ક્યાં નથી. કેટલું કડક કે પેલા સમ્યક દર્શન પામી લો ને પછી દીક્ષા. સમ્યક દર્શન વગરની દીક્ષા હોય કેવી રીતે? હા, જે હમણાં કીધું ને, હું આત્મા છું. તમને આત્મા સિવાય દુનિયામાં બીજું કઈ ન દેખાય. તમને આ ટેબલ ન દેખાય, ફોન ન દેખાય, ચશ્મા ન દેખાય, પેન ન દેખાય, ખુરશી ન દેખાય, દિવાલ ન દેખાય, પંખો ન દેખાય. આ બધું તમારી આંખમાં આવતું હોય પણ તમને આત્મા દેખાય. એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન એનું નામ. આયા તો આત્માની વાત ચાલતી હોય તો ઘર દેખાય, પછી તો હવે છોકરા દેખાય, બૈરા દેખાય, મંદિર દેખાય, બનાવવાનો વિચાર થાય, એ વિચાર થાય કે આપણે આ ભેગું કરીએ. સાદી અનંત મોક્ષ છે. અનાદિ શાંત ત્રીજો શબ્દ છે. અનાદિ શાંત શું છે? કે જેની શરૂઆત નથી પણ અંત છે. મોક્ષ ક્યાં? એનો અંત છે. મોહ રાગ દ્વેષના વિકારી ભાવ અનાદિકાળથી છે. નવા નથી શરૂ થયા, 2 વર્ષથી 5 વર્ષથી હોય એમ નહીં. અનાદિકાળના ભાવો પડ્યા છે પણ એનો અંત છે. એટલા માટે મોહરાગ દ્વેષના ભાવને અનાદિ શાંત કહેવાય છે. અનાદિકાળથી છે અને એનો અંત છે. ને ચોથું છે, આ ભાવ અનાદિકાળના છે. નવા ઉત્પન્ન નથી થયા. કર્મનું બંધન જે છે અનાદિકાળનું છે, નવું નથી થયું. આ સંસાર અનાદિકાળનો છે, નવું નથી થયો. જ્યારથી આત્મા છે ત્યારથી સંસાર છે, અને જ્યાં સુધી આત્મા રહેશે ત્યાં સુધી મોક્ષ રહેશે. મારો પોતાના માટે મારો સંસાર ક્યારથી છે? જ્યારથી આત્મા છે. અને મારો મોક્ષ ક્યાં સુધી? જ્યાં સુધી આત્મા છે. એ દ્રવ્ય જ્યારથી છે ત્યારથી એની સંસારની પર્યાય હતી. દ્રવ્ય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એની ભવિષ્યની પર્યાય રહેવાની છે. કારણ કે દ્રવ્ય પર્યાય વગરનું તો હોય નહીં. અનાદિકાળનું દ્રવ્ય છે તો કોઈને કોઈ પર્યાયમાં હતું. તો કઈ પર્યાયમાં? સંસાર પર્યાયમાં હતું. અને દ્રવ્ય અનંત કાળ સુધી રહેવાનું છે તો કોઈને કોઈ અવસ્થામાં રહેશે. તો કઈ અવસ્થામાં? તો મોક્ષ અવસ્થા, મુક્ત અવસ્થામાં રહેશે. અનાદિ શાંત છે. અનાદિ શાંત, મિથ્યાત્વ અનાદિ શાંત. પણ કોના માટે? ભવ્ય જીવ. ભવ્યને તો પાછું અનાદિ અનંતની વાત કરી કે એના રાગદ્વેષના ભાવ પણ રહેવાના. ચોથું છે સાદી શાંત, જેની શરૂઆત પણ છે ને અંત પણ છે. આ બધા જે સંયોગો મળ્યા છે, આપણું મળવાનું થયું છે, આ સાદી શાંત છે. 7 વાગે મળ્યા, 9 વાગે છૂટા પડવાના. મળવાની પણ શરૂઆત છે, છૂટા પડવાનું એનો પણ કાળ છે. આદિ પણ છે ને અંત પણ છે. સંયોગનો વિયોગ છે. એ બધું સાદી શાંત છે. અને હવે સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરો તો જેટલી પર્યાય છે ને, પછી આ સંસારની હોય કે મોક્ષની હોય કે કેવળ જ્ઞાનની હોય કે રાગની હોય કે દ્વેષની હોય, બધી સાદી શાંત છે. કારણ કે એક સમયની છે, એક સમયની દ્રષ્ટિએ. મોક્ષ આમ રહેવાનો અનંતકાળ સુધી, પણ આમ છે એક સમયનો. કારણ કે પર્યાય એક સમયની હોય છે.
પણ એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવી ને એવી પર્યાય. જેલમાં ચોકીદાર હોય 8 કલાક, પણ ચોકીદારી હોય 24 કલાક. પણ 8 કલાક જે ચોકીદાર, પછી બીજા 8 કલાક બીજો ચોકીદાર, ત્રીજા 8 કલાક ત્રીજો ચોકીદાર. તો આવી રીતે ચોકીદાર બદલાઈ રાખે, પણ ચોકીદારી તો છે જ તે. એવી રીતે મોક્ષ જે છે, મોક્ષમાં પણ મોક્ષ તો અનંતકાળ સુધી રહેશે, કન્ટિન્યુઅસ, એ છૂટવાનું નથી. પણ એની અવસ્થાઓ દરેક સમયે 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 બદલાતી રહેવાની છે. પર્યાયની અપેક્ષા, કારણ કે ત્યાં પણ દ્રવ્યની પરિભાષા જે છે કે જે ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય, પરિણમે દ્રવ્ય તે દ્રવ્ય. હવે જો ત્યાં દ્રવવાનું કામ ન, દ્રવણ એટલે ત્યાં પર્યાયથી પલટવાનું કામ ન થાય તો દ્રવ્ય જ નથી. સમજાય? આ 4 વાત બતાવી. આ ચારેય વાતને 5 ભાવ ઉપર ઘટિત કર્યા છે. ચારેય શબ્દોને 5 ભાવ પર: ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. પહેલો ઔક્ષમિક ભાવ. ઔક્ષમિક ભાવ તો સાદી શાંત છે, અનાદિકાળથી ઉપશમ નથી. ઉપશમ થાય છે ઔક્ષમિક સમ્યક દર્શન જે પ્રગટે ત્યારે ઔક્ષમિક ભાવ છે. ઔક્ષમિક સમ્યક દર્શનનો કાળ અંતર્મુહૂર્તનો છે. એટલે ઔક્ષમિક સમ્યક દર્શનનો જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત જ છે. તો એ અંતર્મુહૂર્ત કાળથી વધારે ઔક્ષમિક ભાવ રહેતો નથી. એટલે અંતર્મુહૂર્ત કાળ માટે રહે છે, એટલે આ એની શરૂઆત પણ છે, અંત પણ છે. એટલે ઔક્ષમિક ભાવ સાદી શાંત છે. એ નિયમ છે કે કોઈ પણ જીવને સમ્યક દર્શન પ્રગટ થાય તો સૌથી પહેલા એ ઔક્ષમિક સમ્યક દર્શન જ થાય. પેલા જે મોહના કર્મો છે, એ મોહના કર્મો દબાય અને પછી જ એ ક્ષય સુધી પહોંચે. ઉપશમ પેલા થાય. સુતેલા સિંહને મારી શકાય, જાગતા સિંહને નહીં. કર્મો ઉદયમાં હોય તો એને ન મારી શકાય, એનો ક્ષય ન કરી શકાય. ઉપશમમાં હોય, દબાયેલા, સુતેલા, તો ક્ષય થઈ શકે. અત્યારે કોઈના પ્રત્યે તમને રાગ દ્વેષના ભાવ છે, અંદરમાં પડ્યા પણ હોય. આને એક સ્થૂળ દ્રષ્ટાંતથી સમજો કે એ અત્યારે તમે અહીંયા ધર્મનું સાંભળવા માટે અહીંયા આવ્યા છો, તો તમારા જે મિત્ર છે, શત્રુ છે, રાગના દ્વેષના ભાવ તમારા અહીંયા પડેલા છે કે નહીં? એ ભલે પડ્યા હોય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. એ ભાવ તો મારામાં પડ્યા છે, એ ભાવ તો પડ્યા, એ ભાવને લઈને તો હું અહીંયા બેઠો છું, તો પાપી થઈને બેઠો છું, પાપી થઈને બેઠો છું, તો તમે આ સાંભળી જ નહીં શકો. એ બધું હોય તો રહેવા દો, પડેલું છે ને. આનો સંસ્કાર એવો તમારામાં દ્રઢ થશે ને તો પહેલા જે બધા બંધાયેલા ભાવો છે અને એના માટેના જે સંસ્કારોને ગાંઠો બંધાયેલી છે, બધી છૂટતી હોય છે. એ તમને દેખાતી નથી. સીધી વાત કે તમે પિક્ચર જોવો છો, પિક્ચર જોતી વખતે તમે કેટલા કર્મ બાંધો છો તમને ખબર જ નથી રહેતી. કારણ કે તમારું ધ્યાન ત્યાં નથી ને, એટલું જ્ઞાનનો ઉઘાડ નથી કે એક એક વસ્તુને તમે પકડો કે કયા કયા ભાવ થયા અને કયા કયા કર્મ બંધાણા. અહીંયા ખાલી સાંભળવા માટે બેસો છો તો પણ ભલે કંઈ ન કરતા હો તો પણ તમારા અંદરમાં સંસ્કાર તો જે પહેલાની ગાંઠો જે બંધાઈ રહી છે થોડી થોડી છૂટવાની ચાલુ થઈ ગઈ. આ વાત કાનમાં પડે છે ને. ઘરે જઈને જે કરશો તે કરશો, ખાસ વાત એટલે નિરાશ નથી થવાનું. ઘરે જઈને તમે એક શબ્દ પણ આનો યાદ નથી રાખ્યો, બિલકુલ ભૂલી ગયા, બીજી બિલકુલ તલ્લીન થઈ ગયા. અહીંયા તમે મને ખાલી 2 કલાક પણ સાંભળ્યું છે તો પહેલાનો બાંધેલો સંસ્કાર થોડો મોડો તો જરૂર પડ્યો છે. આખો દિવસ ઘરમાં બેઠા બેઠા ખાલી તમે 10 સામાયિક કરી લીધા એના કરતા અહીંયા આ તત્વની વાત છે, ત્યાં તત્વ નથી. સામાયિક કર્યું પણ તત્વ નથી. તત્વ નથી એટલે તમને એક વાત પણ સામાયિક 10 કલાક કરો તો પણ અંદરમાં એવી સ્પર્શતી નથી.
અને અહીંયા સ્પર્શના જો થતી હોય કે હા ખરેખર આ રાગ દ્વેષ છોડવા જેવા છે, ખાલી કાનમાં શબ્દો પડ્યા તમને વિચાર પણ આવ્યો, ભલે ત્યાં તે અંદરમાં પડેલી ગાંઠો એ છૂટવા માંડી રાગ દ્વેષ પ્રજ્ઞા છેડી કેવી છે. કારણ કે ત્યાં એ સંસ્કારોની ગાંઠ એક પણ એ છોડાવવા માટે તમને વારંવાર એ વાતને યાદ કરાવવી અત્યારે જરૂરી છે, વારંવાર યાદ કરાવવી જરૂરી છે. ચેતી જાઓ, આ છોકરા તમારા નથી, આ પત્ની તમારી નથી, આ ઘર તમારું નથી, ચેતી જાઓ, ચેતી જાઓ. તો એ જે ચેતવા વાળી વાત જે છે ને એ ચેતના અંદરમાં અહીંયા જાગે છે, એ સંસ્કારને મોડો પાડે છે. ભલે તમે ઘરમાં પછી 2 દિવસ પછી તમને ઘરમાં ગ્લાસ ફૂટ્યો, તમને એટલો ક્રોધ નહીં આવ્યો જેટલો 2 દિવસ પહેલા ફૂટ્યો ત્યારે આવ્યો હતો. તમને ત્યારે એમ લાગે અત્યારે તમે કંઈ કર્યું જ નથી. એક સહજતા ક્યાંથી આવે છે? સહજતા સંસ્કારોની ગાંઠ જે પહેલાની પાપના કષાયોના સંસ્કારો બંધાયેલા હતા એ છૂટી છે અને તત્વના સંસ્કારો દ્રઢ થયા છે. એના બળ પર ત્યાં સહજતા આવી છે. ખબર પડે કે આ ગ્લાસ મારી નતું તો તૂટે તો ફરક પડે. પેલા લાગતું કે મારો છે એટલે હવે કે ચલો ઠીક છે જવા દો, ત્યારે યાદે આવી ગયું આ કર્મના ઉદય છે. ચલો એટલે એક જાગૃતિ જે હજી આવી છે. સતત પેલા જે છે વહેતા જતા હતા, વહેતા નથી જતા, હવે પાછા પણ વળી જવાય. એક પળ માટેનો વિકલ્પ જે છે એ વિકલ્પ તમને અધોગતિમાં લઈ જાય. જેમ મેં તમને કીધું ને કે બગીચામાં ફરવા ગયા, ઓહ કેટલા સરસ ફૂલ છે, જો તો ખરા. આ વિકલ્પ. અને એ વખતે આયુષ્યનો બંધ પડ્યો, એ જ વખતે જાઓ સિદ્ધાર્થે વનસ્પતિ. કહેવાનો અર્થ કે ઓ કેટલો સરસ દરિયો, સરસ લાગે, જાઓ આટો મારો દરિયામાં. આ એક પળ માટે જ વિકલ્પ હતો. અમે કઈ ઘરે બેઠા બેઠા આખો દિવસ દરિયો સારો દરિયો સારો દરિયો સારો નતા કરતા. એક પળનો વિકલ્પ, જેમ એક પળનો વિકલ્પ અધોગતિમાં લઈ જાય, એક પળનો વિકલ્પ સંસારથી તારે પણ આ જગતમાં મારું કઈ નથી. આ જે વિકલ્પ, એ વિકલ્પ તમને આગળ લઈ જવા વાળો છે સમ્યક દર્શન સુધી. ભલે એક પળ માટે આવ્યો છે તો પણ. હું પળની જ વાત કરું છું. આ 2 કલાકમાં માંડ અમુક પળ માટે અહીંયા સ્પર્શના તમારા વિચારોની જોડાઈને રહેતી હોય, બાકી તો કેટલાય વિચાર બહાર ના આવતા હોય. પણ તોય તે એના બળ પર જો આટલું એની અસર થતી હોય તો જો આમાં એ જોડાઈને રહે, અનંત ભવ સુધરી જાય. અનંત ભવ સુધરે એટલે અનંત ભવનું પરિભ્રમણ રોકાઈ જાય. અને આમ ભાવોથી સ્પર્શ, જો અત્યારે નહીં તો ક્યારેય નહીં એવું લાગવું છે. બધું નાવ ઓર નેવર, નાવ ઓર નેવર. એક પળ માટેનો ભાવ જાણતા આ પરિણામોની વિચિત્રતા છે કે ક્યારે કેવા પરિણામ આવે ને એ પરિણામ ક્યાં લઈને જાય. જાણતા નથી, અજ્ઞાનતા છે એટલા માટે કે અત્યારે ક્યારે કયો બંધ પડે છે ખબર જ નથી. એટલે દરેક પળે જાગૃત રહેવાનું કીધું છે. પૂતગલ માટે કોઈ ચેતનને દુઃખી ન કરવો,
જેટલા ચેતનને દુઃખી કરીએ છીએ પૂતગલ માટે જ કરીએ છીએ. જળ માટે ચેતનને તડપાવો, દુઃખી ન કરો. ટેક્સીના 5 રૂપિયા માટે થઈને પેલાના દિલને દુખાવ્યું, એ ચેતનને દુખાવ્યો ને, શેના માટે? જળ માટે. જયારે તમને ચેતનની મહિમા આવે ને ત્યારે પછી આ 5 કરોડ હોય તો પણ તમને જળ એ ધૂળ લાગે. તમે લીધા નથી પરવડતું, બરાબર છે. તમને ખરેખર તમને કહું ને, આ સ્થિતિ તમારી જયારે આવી ને, તમે લેવા ગયા ને એને તમને 100 કિતાબ પછી લેવું, આ તમારી હજી એવી નબળાઈ છે. ખરેખર મારા જીવનમાં તો એવું થાય છે ને કે કોઈ આવું કરવું જ નથી પડતું, સામેથી જે વસ્તુ છે તે આવી જાય છે. તે તમારા ઉદય પુણ્ય ને આવે ને, આવું કરવાનું તમે વિચારી ન આવે. મારા આવો અવસર જ તમારી સામે ન આવે, અવસર જ નહીં આવે. મનીષ માર્કેટમાં ત્યાં ઇલેક્ટ્રોનિકની બધી આઈટમ મળે. મારે કેટલાય દિવસથી પેન ડ્રાઈવ લાવવું હતું, એટલે મને કોઈ કીધું મનીષ માર્કેટમાં મળે છે, પણ ભાવ કરાવ છે પેલા. એ પેલા 500 કે છે, પછી 500 ના 450 કે 400 કે તારે 500 કે સીધા 200 કહેવાના, અને પછી ચડવાનું, પછી થોડા ઉતરે, પછી થોડું નીકળવાનું, પાછા બોલા, બધું આવું બધું કરજે. કેટલી વાત કરી. જવું છે. હું સવારના અહીં આવ્યો ને, મને ધનરાજભાઈ કીધું લો આ પેન ડ્રાઈવ હું તમારા માટે લઈને આવ્યો છું. અરે તમારા ઉદય એવા હોય તો આવો અવસર જ તમારી સામે ન આવે. તો પહેલી વાત તો જાગૃતિ એ કે આ સ્થિતિ મારી સામે આવી છે, આ કોઈ મારા જ ઉદય છે. અરે જો આવી છે તો પછી બતાવી લો એને. એ જ છે. જો નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસા